જંબુસર તાલુકાના પવિત્ર યાત્રાધામ કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તિનો અદ્ભુત માહોલ જોવા મળ્યો હતો। વહેલી સવારથી જ મહાદેવના દર્શન અને પૂજન માટે હજારોની સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડતા સમગ્ર તીર્થધામ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું। શ્રાવણ માસના પ્રારંભ સાથે જ શિવ ભક્તોમાં ભોળાનાથની આરાધનાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભક્તોએ બિલીપત્ર, પુષ્પ, કાળા તલ સહિતના પવિત્ર દ્રવ્યો અર્પણ કરી મહાદેવની પૂજા અર્ચના કરી હતી। અનેક ભક્તોએ એકટાણું અને ઉપવાસ રાખી આધ્યાત્મિકતાની ધન્યતા અનુભવી હતી। દક્ષિણ ગુજરાતને મિની સોમનાથ તરીકે જાણીતા કંબોઈ સ્તંભેશ્વર તીર્થ ક્ષેત્રે શ્રદ્ધાળુઓની સુવિધા માટે મંદિર પરિસરમાં સફાઈ, લાઇટિંગ, બેરિકેટિંગ, પીવાના પાણી અને સુરક્ષા સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। મહીસાગર સંગમની પાવન ભૂમિ પર આવેલા આ પ્રાચીન તીર્થને લઈને ભક્તોમાં અતૂટ શ્રદ્ધા છે। માન્યતા અનુસાર ભગવાન શંકરના પરાક્રમી પુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા અહીં શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી। મહાદેવના દર્શન અને પૂજનથી મનુષ્યની આદિ, વ્યાધિ અને ઉપાધિ દૂર થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે તેવી ભક્તોની આસ્થા છે। કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ મંદિરની સૌથી વિશેષ અને અલૌકિક ઘટના એટલે કે સમુદ્ર દ્વારા દિવસમાં 2 વખત મહાદેવનો જળાભિષેક। ભરતીના સમયે ધીમે ધીમે દરિયાના મોજા મંદિર તરફ આગળ વધે છે અને શિવલિંગને પોતાની આગોશમાં લઈ લે છે। આ અદ્ભુત નજારો નિહાળવા માટે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડે છે। શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તોએ દેવાધિદેવ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને સમગ્ર કંબોઈ ધામ હર હર મહાદેવના જયઘોષથી ભક્તિમય બની ગયું હતું। મારું નામ પરમાર મહેન્દ્રસિંહ અરવિંદભાઈ, હું ગામ વડુનો છું, પાદરા તાલુકામાં। હું છેલ્લા 3 વર્ષથી અહીંયા આવું છું। સ્તંભેશ્વર મહાદેવનું બહુ જ પ્રાચીન સમયથી બહુ જ મહત્ત્વ રહેલું છે। એનો ઉલ્લેખ શિવપુરાણમાં પણ થયેલો છે અને ભગવાન શંકરના જ્યેષ્ઠ પુત્ર કાર્તિકેય દ્વારા સ્થાપના થયેલી છે અને હું છેલ્લા 3 વર્ષથી આવું છું અને શ્રાવણના સોમવારે અહીંયા ખૂબ જ ભક્તોની ભીડ જામેલી હોય છે અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે અને ભગવાનને પોતાના શ્રદ્ધાથી જે પણ ચડાવતા હોય, જેમ કે પંચામૃત છે, બિલ્લીપત્ર છે, જે પણ ભગવાન શિવને અર્પણ થતું હોય તે પણ કરવામાં આવે છે। પાદરા તાલુકામાંથી કાવડ યાત્રા પણ અહીંયા દર વર્ષે આવે છે અને ઘણી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પધારે છે। તો તમે પણ પધારો અને સ્તંભેશ્વર મહાદેવનો સાનિધ્ય પ્રાપ્ત કરો। હર હર મહાદેવ।